વિદ્યાર્થી મિત્રો, વેકેશન બધાનું સારું ગયું હશે. હવે આપણે ભણવા પ્રત્યે થોડુંક આગળ આવીએ. તમારું પ્રથમ સત્રનું ધોરણ 8માંનું કાવ્ય લઉં છું. બીજું એક જ દે ચિંગારી. હવે આપણે એની શરૂઆત કરીએ. એના લેખક છે હરિહર ભટ્ટ. એનો જન્મ 1895માં થયો હતો અને મૃત્યુ 1978માં. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું હતું. ખગોળ અને ગણિત તેમના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્ય પણ લખેલા છે. એનું એક કાવ્ય છે હૃદયરંગ, એને વધારે ગમતું હતું. હવે છે એક જ દે ચિંગારી. આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન, વૈભવ કે મહાસત્તા યાચતા નથી, એટલે કે માગતા નથી, પણ એને મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એક તો માત્ર એક જ ચિંગારીની, એટલે કે એને પોતાને સમજનો તણખો છે, જ્ઞાનરૂપી પોતે છે એ જ માગે છે. અને કેવી આ કાવ્યમાં નમ્રતા અને ભવ્ય રચનામાં કરેલી છે. હવે આપણે એનું કાવ્ય જોઈએ આગળ. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી, એટલે કે ભગવાનને કહે છે કે ભાઈ એક જ દે મને સમજનો તણખો, સમજરૂપી મને જ્ઞાન આપ. મહાનલ એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, એટલે કે ચકમક એટલે કે ચકચકાટ કરતા, લોઢું ઘસતા ઘસતા પોતાની આખી જિંદગી છે એ સારી ખર્ચી નાખે છે, એટલે કે પોતે પણ એની હારોહાર ઘસાઈ જાય છે. જામનગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, એટલે કે પોતે પણ ઘસાઈ જાય છે અને લોઢું પણ ઘસાઈ જાય છે. પણ જામનગરી એટલે કે જામનગરની વાત કરવામાં આવી છે, જામનગરના કિલ્લાની વાત કરવામાં આવી છે. એ કોણે બંધાવેલો છે? તો કે રાજા રણજીતસિંહે પોતે બંધાવેલો છે. એટલે કે ત્યાં એનો તણખો પડતો નથી. ન ફળી મહેનત મારી, એટલે કે મારી મહેનત ફળતી નથી. મહાનલ એક જ દે ચિંગારી, એટલે કે અગ્નિદેવ છે, પ્રાણનો વાયુ છે અગ્નિ, એને કહે છે કે ભાઈ એક જ મને જ્ઞાનરૂપી સમાજનો તણખો તું આપ. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, એટલે કે ચાંદો સળગી જાય છે. સળગવું એનો મતલબ એવો છે કે ચમકવું, તેજ પ્રસરાવવું આકાશમાં, કે ભાઈ રાતે ચાંદો આવે છે ત્યારે આપણને એકદમ અજવાળું કરી દે છે. સૂરજ પણ આવે છે ત્યારે અજવાળું પ્રસરાઈ જાય છે ચારે બાજુ. સળગી આભ અટારી, એટલે કે આખા આભ આકાશ છે એમાં પણ એકદમ ચકમકાટ કરીને પ્રકાશ ફેલાય છે. ના સળગી એક સગડી મારી, એટલે કે બધું પ્રકાશિત થઈ જાય છે પણ મારી જે સગડી છે એ સળગતી નથી. વાત વિપતની ભારી, એટલે કે વાત અહીં આફતની વાત કરવામાં આવી છે કે આફત છે એ મોટી ભારે થઈ પડે છે. મહાનલ એક જ દે ચિંગારી, એટલે કે મહાનલને કહે છે કે ભાઈ અગ્નિ દેવતાને કહે છે કે ભાઈ મારી એક જ દે મને સમાજરૂપી તણખો આપ. ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડી પડે છે ત્યારે મારી કાયા છે એ થથરી જાય છે, એટલે કે ધ્રુજી ઉઠે છે. આપણને પણ જો ઠંડી લાગે છે તો આપણે પણ સ્વેટર કે મફલર કે એવું બાંધવું પડે છે. તો અહીંયા કવિએ પોતાની વાત કરવામાં આવી છે. ખૂટી ધીરજ મારી, કે ભાઈ હવે મારી ધીરજ છે એ ખૂટી જાય છે. વિશ્વાનલ હું અધિક ન માગું, એટલે કે વિશ્વાનલનો અર્થ થાય છે વિશ્વનું જે સંચાલન કરે છે, ભગવાનની વાત કરવામાં આવી છે કે ભાઈ હું બીજું કંઈ તારી પાસે અધિક એટલે કે વધારે હું માગતો નથી. માગું એક ચિંગારી, એટલે કે મને હું એક જ વસ્તુ માગું છું, જ્ઞાનરૂપી સમજનો તણખો મને આપ, મને વધારે જ્ઞાન આપ. મહાનલ એક જ દે ચિંગારી, એટલે કે વધારે મને સમજ આપ, પ્રાણવાયુ મારામાં વધારે ભરી દે. આ હતું તમારું કાવ્ય. હવે આપણે એની શબ્દ સમજૂતી જોઈએ તો આ પ્રમાણે છે. ચિંગારી એટલે અહીં એનો અર્થ થાય છે જ્ઞાનરૂપી સમજનો તણખો. મહાનલ એટલે કે અગ્નિ સ્વરૂપે પરમાત્મા, અગ્નિ
ચૈતન્યનો પ્રાણનો અગ્નિવાયુ થાય છે, જે અગ્નિ દેવતાની વાત કરવામાં આવી છે. ઠંડી એટલે કે આપણે સમજીએ છીએ કે શિયાળો આવે છે ત્યારે બધાને ઠંડી લાગે જ છે અને કામ કરવાનું પણ મન થતું નથી. હવે એ ઉપરાંત તમને થોડાક શબ્દ કાઢીને કહું છું તો સમજવા પૂરતા આપણને કાવ્યમાંથી લેવામાં આવેલા છે. તો તમારા થશે મહાનળ એટલે કે અગ્નિનું પ્રાણવાયુ. જામનગરી એટલે કે જામનગરનો કિલ્લો, જે તમને મેં વાત કરેલી કે રાજા રણજીતસિંહે કરેલો. સળગવાનો અર્થ થાય છે ચમકવું, તેજ પ્રસરાવવું. વિપત એટલે કે આફત થાય, મુસીબત થાય છે. થથરે એટલે કે ધ્રુજવું, કંપાવન કરવું. વિશ્વાનલ એટલે વિશ્વનું જે સંચાલન કરે છે તે પ્રભુને વાત કરવામાં આવી છે. હવે આપણે કેટલાક ઓપ્શન જોઈએ છીએ. તો વિકલ્પ જો આપણે જોઈએ તો એમાં 2 વિકલ્પ આપેલા છે. પેલું છે ઈશ્વર. કવિ ઈશ્વર પાસે શું માગે છે? તો કે જિંદગી માગે છે, આભટારી માગે છે, ધન સંપત્તિ માગે છે કે ચિંગારી માગે છે? તો આપણે કાવ્યમાં જોયું એ પ્રમાણે તો શું માગે છે? ચિંગારી. બીજું છે તણખો ક્યાં ન પડ્યો? તો કે તણખો ક્યાં નથી પડતો? ચિંગારીમાં નથી પડતો, જામનગરીમાં, સગડીમાં કે વિપતમાં? તો એ આવે છે જામનગરીમાં. ત્યાં એનો તણખો પડતો નથી. હવે એક વાક્યના જોઈએ. તો કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કવિ કહે છે કે ભાઈ મેં લોઢું ઘસતા ઘસતા આખી જિંદગી મારી ખર્ચી નાખી છે, પણ છતાંય કે મને મારી મહેનત ફળતી લાગતી નથી. એટલા માટે કવિ મહેનત એળે ગઈ એમ કહે છે. હવે બીજો જોઈએ. કવિ કઈ વાતને ભારે વિપતની ગણાવે છે? તો કહે છે કે ભાઈ ચાંદો સળગી જાય છે, સૂરજ સળગી જાય છે અને આભ એટલે કે આકાશ પણ સળગી જાય છે, પણ મારી એક સગડી છે એ સળગતી નથી. એટલા માટે વિપત એને મુસીબત છે એ પોતાને ગણે છે.